नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित तत्व प्रदीपिका प्रवचन साરની ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। સાથે જ્યેષ્ઠાચાર્ય ભગવાનની તાત્પર્ય વિરુદ્ધ ટીકાનો પણ આધાર લઈએ છીએ અને બધું ગુરુદેવના પ્રવચન દ્વારા સમજીએ છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં 26મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। 26મી ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે। શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી ગાથા 27મી ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈશું। તો પહેલા આપણે ગાથા 27 લઈએ છીએ। 27મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે આત્મા અને જ્ઞાનનું એકત્વ અન્યત્વ વિચારે છે। આત્મા અને જ્ઞાનનું એકત્વ અને પાછું અન્યત્વ બેની વાત ચાલે છે। ઠીક છે કે હવે આત્મા જ્ઞાનનું એકત્વ અને અન્યત્વ વિચારે છે। ગાથા 27 લઈએ। સંસ્કૃતમાં ગાથા આ પ્રમાણે છે। ज्ञानम आत्मेति मतम वर्तते ज्ञानम विना न आत्मानम तस्मात् ज्ञानमात्मा आत्मा ज्ञानम वा अन्यद्वा। गुजराती में गाथा छे ज्ञान आत्मा जीन मते आत्मा विना नहीं ज्ञान छे ते कारणे छे ज्ञान जीव जीव ज्ञान छे वा अन्य छे। जीव ज्ञान छे अथवा बीजू पण छे एम के छे। आ तो बात करी दीधी ज्ञान अने आत्मा एक बीजा विना होय नहीं एम करीने बात तो करी दीधी कि आत्मा विना ज्ञान होय नहीं अने ज्ञान विना आत्मा होय नहीं। पण साथे साथे बीजी बात करे छे अहींया कि जीव ज्ञान छे अने पाछुं कहे छे कि वा एटले अथवा अन्य छे। जीव ज्ञान छे अने बीजू एटले बीजा आनंद गुण छे ए वात आमां करवी छे। तो अन्यार्थमां कहे छे कि ज्ञानम आत्मा इति मतम आत्मानं विना ज्ञानम न वर्तते। ज्ञान आत्मा छे एम जीन देवनो मत छे। ज्ञान आत्मा छे एम जीन देवनो मत छे। आत्मा विना बीजा कोई द्रव्यमां ज्ञान होतुं नथी। तस्मात् ज्ञानम आत्मा तेथी ज्ञान आत्मा छे। आत्मा ज्ञानम अने आत्मा तो ज्ञान गुण द्वारा ज्ञान छे। अन्यत्वा अथवा सुख आदि अन्य गुण द्वारा अन्य छे। आ बीजी बात जे लीधी कि आत्मा ज्ञानम वा अन्यत्व वा एटले के आत्मा ज्ञान छे ज्ञान गुण छे तो ए रीते आत्मा ज्ञान छे अथवा ज्ञान सुख आदि अन्य गुण छे तो ए अन्य पण छे। टीका लईए आपणे। टीकामां अमृतचंद्राचार्य भगवान कहे छे कि शेष समस्त चेतन तथा अचेतन वस्तुओं साथे शेष समस्त चेतन तथा अचेतन वस्तुओं साथे समवाय संबंध विनानु होवाने लीधे
સમવાય સંબંધ એટલે શું? સમવાય સંબંધનો અર્થ અહીંયા પંડિતજીએ ફૂટનોટમાં આપ્યો છે કે સમવાય સંબંધ એટલે કે ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય. ગુણ હોય ત્યાં ગુણી. ગુણી એટલે જે ગુણને ધારી રાખે છે તે ગુણી, જેમાં ગુણ રહેલા છે તે ગુણી છે. તો ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય. ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય. આવો ગુણ ગુણીનો અભિન્ન પ્રદેશ રૂપ સંબંધ, તાદાત્મ્ય સંબંધ, તે સમવાય સંબંધ છે. આવો સમવાય સંબંધ. તો અહીંયા કહે છે કે શેષ સમસ્ત ચેતન તથા શેષ એટલે બાકી રહેલા બધા જ, એટલે એક સિવાય, એમાં શેષનો શબ્દ મૂકી અને એ સ્પષ્ટતા કરી દીધી છે કે સમસ્ત ચેતન તથા અચેતન વસ્તુઓ સાથે સમવાય સંબંધ વિનાનું હોવાને લીધે જેની સાથે અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે એવા એક આત્માને અતિ નિકટપણે અભિન્ન પ્રદેશપણે અવલંબીને પ્રવર્તતું હોવાથી આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. એક આત્મા, એના સિવાય બાકીના સમસ્ત ચેતન અને અચેતન બધી વસ્તુઓ સાથે સમવાય સંબંધ નથી. સમવાય સંબંધ વિનાનું હોવાને લીધે જેની સાથે અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે એવો આ આત્મા, એ આત્માને અતિ નિકટપણે એટલે કે અભિન્ન પ્રદેશપણે અવલંબીને પ્રવર્તતું હોવાથી, એટલે કે આત્માના પ્રદેશ અને આ જ્ઞાન એના પ્રદેશ એક જ છે. અભિન્ન પ્રદેશપણે અવલંબીને પ્રવર્તતું હોવાથી આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. આત્મા વિના જ્ઞાન હોય નહીં. બીજા બધા પદાર્થો સાથે એટલે આ આત્મા સિવાય બીજા પદાર્થો સાથે એને સમવાય સંબંધ નથી અને અનાદિથી સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે. સ્વભાવ સિદ્ધ એટલે સ્વાભાવિક રીતે જ એનો સમવાય સંબંધ છે એવો આ આત્મા, અને એ આત્મા અને જ્ઞાનના પ્રદેશો અભિન્ન છે, ભિન્ન નથી. એની સાથે અતિ નિકટપણે અવલંબીને પ્રવર્તતું હોવાથી આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. આત્મા વિના જ્ઞાન હોય નહીં. માટે જ્ઞાન આત્મા જ છે. આ એક વાત કરી. અને હવે કહે છે કે અને આત્મા તો અનંત ધર્મોનું અધિષ્ઠાન આધાર હોવાથી જ્ઞાન ધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ય ધર્મ દ્વારા અન્ય પણ છે. હવે આત્માનો વિચાર બીજી રીતે કરીએ તો આત્મામાં તો અનંત ગુણ રહ્યા છે, એટલે તો એ અનંત ગુણનો આધાર છે. આત્મા તો અનંત ધર્મોનું અધિષ્ઠાન, અનંત ગુણ ધર્મોનો આધાર છે અને એમ અનંત ગુણ ધર્મોનો આધાર હોવાથી જ્ઞાન ધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ય ધર્મ દ્વારા અન્ય પણ છે, સુખ દ્વારા સુખ પણ છે. કેમ કે જેમ જ્ઞાન ગુણ આત્માના બધા જ પ્રદેશમાં છે તેવી જ રીતે બીજા ગુણ પણ આત્માના બધા જ પ્રદેશમાં રહ્યા છે, એ પણ અભિન્નપણે એ જ રીતે રહ્યા છે. જેમ જ્ઞાન ગુણ આત્માના પ્રદેશ સાથે અભિન્નપણે છે તેવી જ રીતે સુખ આદિ બીજા ગુણ છે તે પણ એવી જ રીતે બધા ધર્મ એ જ રીતે છે. એટલે ત્યારે એમ કહીએ કે અનંત ધર્મોનું અધિષ્ઠાન આત્મા છે અને તેથી જ્ઞાન ધર્મ દ્વારા એને જ્ઞાન કહેવાય, તો પછી બીજા ધર્મ દ્વારા એને અન્ય પણ કહેવાય, અન્ય ધર્મ દ્વારા અન્ય પણ કહેવાય, એને સુખ પણ કહેવાય. અહીંયા વિશેષ સમજ આપી છે તે પણ આપણે લઈએ. વળી કહે છે કે તે ઉપરાંત વિશેષ સમજવું કે અહીં અનેકાંત બળવાન છે. અહીંયા અનેકાંત દ્વારા સ્યાદવાદ મુદ્રિત કથન હોય, ભગવાનની વાણી છે ને, એટલે કે અનેકાંત બળવાન છે. અનેકાંત દ્વારા આ રીતે કહેવામાં આવ્યું છે. એકાંતે જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે તો
એકાંતે જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે તો શું થાય? તો કે છે કે જ્ઞાન ગુણ આત્મદ્રવ્ય થઈ જાય. એકાંતે જ્ઞાન આત્મા છે એમ કહીએ તો એ જ્ઞાન ગુણ છે એ જ આત્મા એમ થયું ને. એટલે કે જ્ઞાન ગુણ આત્મદ્રવ્ય થઈ જાય અને જ્ઞાન ગુણ આત્મદ્રવ્ય થઈ જવાથી જ્ઞાનનો અભાવ થાય. એટલે જ્ઞાન ગુણ તો આત્મદ્રવ્ય થઈ ગયો તો પછી જ્ઞાન ક્યાં રહ્યું? એકાંતે જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે તો જ્ઞાન ગુણ એ આત્મદ્રવ્ય થઈ ગયો અને આત્મદ્રવ્ય થયો એટલે જ્ઞાન ગુણ રહ્યો નહીં, એમ જ્ઞાનનો અભાવ થાય. જો આ તર્ક દ્વારા સમજાવ્યું છે. અને જ્ઞાન ગુણનો અભાવ થવાથી આત્માને અચેતનપણું આવે અથવા વિશેષ ગુણનો અભાવ થવાથી આત્માનો અભાવ થાય. એટલે એકાંતે જ્ઞાન આત્મા છે એમ લેવાય નહીં. એકાંતે જ્ઞાન આત્મા છે એમ કહી શકાય નહીં. આ પહેલી વાત સિદ્ધ કરી. હવે બીજી વાત કહે છે કે સર્વથા આત્મા જ્ઞાન છે એમ માનવામાં આવે તો, એકાંતે જે કહ્યું હતું એને બદલે હવે એમ કે છે કે સર્વથા આત્મા જ્ઞાન છે એમ માનવામાં આવે તો આત્મદ્રવ્ય એક જ્ઞાન ગુણ રૂપ થઈ જતા જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય રહે નહીં. શું બીજી માન્યતા અહીંયા કરવામાં આવે કે સર્વથા આત્મા જ્ઞાન છે એમ માનવામાં આવે તો આત્મદ્રવ્ય એક જ્ઞાન ગુણ રૂપ થઈ જતા હવે જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય રહ્યું નહીં. આત્મદ્રવ્ય તો જ્ઞાન ગુણ રૂપ થઈ ગયું. પહેલામાં જે જ્ઞાન ગુણ હતો એ આત્મદ્રવ્ય રૂપ થઈ ગયો એમ લીધું હતું. અહીંયા આત્મદ્રવ્ય જ્ઞાન ગુણ રૂપ થઈ ગયું તો એમ થતા પછી જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય રહ્યું નહીં. એટલે નિરાશ્રયપણાનો પ્રસંગ આવ્યો અને એમ નિરાશ્રયપણાને લીધે જ્ઞાનનો અભાવ થાય. એને આશ્રય નથી એટલે એનો અભાવ થાય. અથવા આત્મદ્રવ્ય એક જ્ઞાન ગુણ રૂપ થઈ જવાથી આત્માના શેષ પર્યાયોનો એટલે કે ગુણોનો જે સાથે રહ્યા છે તે એટલે સુખ, વીર્ય આદિ ગુણોનો, આત્માના શેષ ગુણોનો અભાવ થાય અને તેમની સાથે અવિનાભાવી સંબંધવાળા આત્માનો પણ અભાવ થાય. એટલે એ માન્યતા પણ બરાબર નથી. કારણ કે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય તો પછી ત્યાં આત્મા પણ હોતો નથી. એટલે એ બે રીતે વાતને સિદ્ધ કરી કે એમ માનવામાં ના આવે. તો આ રીતે 27મી ગાથા થઈ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરે છે તે આપણે સાંભળીશું. અત્યારે 26મી ગાથા ચાલે છે અને 26મી ગાથાનો કેટલોક વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સાંભળ્યો છે. શેષ ભાગ આજે આપણે લઈએ છીએ. 26મી ગાથામાં મૂળ વાત એ કરવામાં આવી છે કે જીનવર સર્વગત છે અને જગતના સર્વ પદાર્થો જીનવરગત એટલે જીનવરમાં પ્રાપ્ત છે. કારણ કે જીન જ્ઞાનમય છે, જીન જ્ઞાનમય છે એટલે એમાં બધા જ જ્ઞેયો એમાં એટલે સર્વ પદાર્થો એમાં જણાય છે. એટલે એમ કહ્યું કે સર્વ પદાર્થો જીનવરગત એટલે જીનવરમાં પ્રાપ્ત છે. કારણ કે જીન જ્ઞાનમય છે અને સર્વ પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જીનના વિષય કહેવામાં આવ્યા છે. સર્વ પદાર્થો જ્ઞાનનો વિષય છે અને એટલે એને જીનના વિષય કહેવામાં આવ્યા. કારણ કે જીન છે તે જ્ઞાનમય છે. તો આ ગાથાનો આગળનો ભાગ આપણે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ બીજો એના પાના નંબર 62 ઉપર છેલ્લી 2 લીટી છે ત્યાંથી આગળ લઈએ છીએ. એ અહીં કે છે
सुख का वेदन अधिष्ठाता जितना आत्मा है, ये आनंद का वेदन का आधार आत्मा है ना नीचे। भगवान परमात्मा सर्व अरिहंत देव, जिसका ज्ञान की पर्याय में लोकालोक जानते हैं, ये ज्ञान की पर्याय ज्ञान है, ज्ञान का आधार आत्मा है। कैसे हैं कि भगवान अनंत आनंद का स्वभाव जो है अंदर, उसका वेदन परमात्मा केवल ही को होता है। आनंद का वेदन, ये आनंद का वेदन का आधार आत्मा है। आत्मा का ये आनंद का वेदन में लोक आधार है, ऐसे नहीं। समझ में आया? આવી વાત છે। પૈસામાં સુખ છે કે નહીં? ये पैसाમાં तो जड़ है, धूल है, माटी में सुख कैसा? पर वो तरफ की ममता करते हैं कि आमा ये दुख है। ये दुख कोई भगवान आत्मा का स्वभाव नहीं। ये तो अतीन्द्रिय आनंद स्वरूप प्रभु, जेम ज्ञान स्वरूप आत्मा, जेम साकर जेम धोली, जेम मीठाश स्वरूप साकर, एम धोला स्वरूप साकर, एम आत्मा ज्ञान स्वरूप आत्मा, तो ज्ञान का आधार आत्मा। ऐसे आनंद स्वरूप भगवान, आनंद का वेदन, उसका आत्मा आधार। आनंद की पर्याय में लोकालोक जाना में आनंद आया, ऐसा नहीं। तीर्थेरा मैं पश्यंतु આવે છે લોગસમાં આવે છે, तीर्थेरा मैं पश्यंतु सीधा सीधी ममंग दिशंतु। हे परमात्मा, આપની જે દશા છે એ મારે પ્રભુ અંદરમાંથી પ્રગટ કરવી છે, એમ કે છે। સીધા સીધી મમંગ દિશંત આવે છે, લોગસમાં આવે છે, એને કાંઈ અર્થ નહીં, ખબર ન પડે ને। જિંદગી એમને મજૂર મુંબઈ भाई तो ध्यान रखें। हाँ, आई कहते हैं कि अनाथ मूर्ता जो सुख का वेदन, एना अधिष्ठाता जितना आत्मा है, एनो आधार आत्मा है। भगवान परमात्मा जिनेश्वर देव ने जो अनंत आनंद प्रकट हुआ, ये अनंत आनंद का वेदन प्रभु को है, प्रभु को दुख नहीं। भगवान सर्वज्ञ को क्षुधा नहीं, वो आहार लेना ही नहीं। श्वेतांबर में आता है भगवान को रोग हुआ महावीर, झूठ सब बात करती थे। समझ में आया? भगवान को रोग हुआ, 6 महीना लोहीखंड झाड़ा, लोहीखंड दवा लाया, दिया, પછી બધું કરતી। यहाँ तो कहते हैं प्रभु परमात्मा अरिहंत को जो अनंत केवल ज्ञान है, उसमें जो हम लोकालोक जानते हैं, पर ज्ञान का आधार तो आत्मा है, लोकालोक नहीं। ऐसे अधिष्ठात आनंद भगवान को अनंत आनंद प्रकट हुआ, तो ये आनंद की पर्याय का आधार आत्मा है। ये आनंद को लोकालोक को जानते माटे आनंद आया, ऐसा नहीं। यहाँ तो सर्वज्ञ परमात्मा की बात है, पर धर्म की सम्यक दर्शन होता है। धर्म पहली सीढ़ी गृहस्थाश्रम में होता है, राज में, तो आत्मा आनंद स्वरूप शुद्ध ज्ञान, ये आनंद का ज्ञान होता है, तो आनंद का वेदन आता है, तब उसको सम्यक दृष्टि धर्मनी पहली सीढ़ी वाला कहने आता है। अजी श्रावक तो पछी, श्रावक तो पंचम गुण था, आगे आनंद की वृद्धि बढ़ जाए, अतीन्द्रिय आनंद बढ़ जाए अंदर, उसको यहाँ श्रावक कहते हैं। आ वाड़ा श्रावक बदा वहां बजाए। और मुनि जो होता है, जैन ना मुनि हो साचा, અત્યારે તો કોઈ છે નહીં, એને તો અતિન્દ્રિય આનંદનો અંદર ઉભરો પ્રચુર વેદના થાય। અહીં કહ્યું ને સુખમાં વેદન,
ऐसे मुनि सच्चा होता है, उसको सम्यक दर्शन अनुभव सहित अतीन्द्रिय आनंद प्रचुर वेदन होता है। उसका नाम मुनिपणा। અને भगवान को पूर्ण आनंद होता है, उसका नाम देव नैर्यंत। આ તો જે આનંદની ખબર ન મળે ને થઈ ગયો ને ધર્મ થઈ ગયો, સામાયિક કરીને પોહા કરે પડે. કેમ ચીવનભાઈ? હા બાપુ, ભગવાનની વાણી યથાર્થ મળવી એ પણ ભાગ છે, ભવિ જોગન છે. ये आनंदना जीतना आत्मा है। जी आनंद आया ने, शक्कर में जितनी मिठास है इतना शक्कर है, एम आत्मा में जितना आनंद का आया इतना ही आत्मा आधार है। भाषा तो हादी से प्रभु, भाव तो भाई से ही, बीजा दूसरा क्या बात है। मोह कभी विचार किया नहीं, सुनने में आया नहीं। और उस आत्मा के बराबर ही ज्ञान स्वतत्व है। देखो, आनंद की पर्याय का वेदन भगवान को होता है, ये सब पर्याय का आधार आत्मा। ऐसे आत्मा के बराबर ही ज्ञान स्वतत्व है। જેમ आनंद की पर्याय का आधार भगवान, एम आत्मा का ज्ञान ही स्वतत्व है। उस निज स्वरूप आत्मा प्रमाण ज्ञान को छोड़े बिना, ये निज स्वरूप आत्मा प्रमाण, आत्मा का प्रमाण में ज्ञान को छोड़े बिना, समस्त ज्ञाकारों ने निकट गए बिना, જેમ चक्षु अग्नि को दिखते हैं, પણ ચક્ષુ है अग्नि पर जाती नहीं। एम ज्ञान की पर्याय लोकालोक को जानता है, पर लोकालोक में ज्ञान की पर्याय जाती नहीं। जाती नहीं क्या कहते हैं? जाती नहीं। हिंदी अमन पर है। हाँ, हिंदी ना प्यार थोड़ा है ना, तो गुजराती काठियावाड़ी है, जाती नहीं कहते। ठीक, ये प्रोफेसर है। समस्त ज्ञानकारों के निकट गए बिना, क्या कहते हैं? ज्ञान को छोड़े बिना आत्म प्रमाण ज्ञान है। ये ज्ञान सब ज्ञेयों के निकट गए बिना ज्ञान सबको जानते हैं, ऐसा भगवान सर्वपदार्थ को जानते हैं। पहले ये बात किया कि ज्ञान जो आत्मा का है ये सबको जानते हैं, पर सबकी चीज में जगे बिना जानते हैं। तो ज्ञान का आधार आत्मा। ऐसे अतीन्द्रिय आनंद का स्वाद आते हैं, उसका आधार आत्मा है। समझ में आया? उपदेश हो गया, कई जात नो उपदेश। પ્રભુના ઘરનો આ માર્ગ છે બાપા। તારે તેરા સુખ અતિન્દ્રિય તો તેરી મૃગની નાભી में कस्तूरी, ये मृग को खबर नहीं, मृगला को। एम भगवान आत्मा में अंदर आनंद, उसको खबर नहीं। भगवान को पूर्ण आनंद हो गया। संकित धर्मी जब पहले धर्म होता है तो उसके भी आनंद की थोड़ी स्वाद आता है। भगवान को पूर्ण आनंद का स्वाद है। सर्व परमात्मा सर्वज्ञ आई समझाय છે કાંઈ? निकट गई बिना अरीसा में जो अग्नि सामे प्रतिबिंब दिखते हैं, ये अरीसा में अरीसो अग्नि पास जाता नहीं। सत्य अरीसा में ये अग्नि का प्रतिबिंब होता है, ये अपनी अवस्था है अरीसा की। ऐसे ज्ञान भगवान लोकालोक को जानते हैं, पर लोकालोक को निकट होकर जानते नहीं।
न्या जाते नहीं, अपने में रहकर जानते हैं। આવું ન્યાયથી તો વાત છે પ્રભુનો માર્ગ, પણ सूक्ष्म बहुत है। ये तो सम्यक दर्शन पहली दशा की बात। हाँ, વિષ્ણુભાઈ, આ છોકરાઓમાં બાયડીમાં ધૂળમાં ક્યાંક સુખ બધી આખી જિંદગી કે છે એમ કે છે, માનતામાં પણ એ બધી માનતા ભ્રમ હે હું આવ્યો તો નાનો આવ્યો હતો મને નહીં, કિશોર, એનો છોકરો પડીને પણ આવ્યો થાય થઈ ગયો. હું બીજા નંબરનો છું કે જૂનીનો, રમણીથી નાનો ખબર છે ને બધા જાણી છે. અરે રે, કોણ બાયડી કોના છોકરા બાપા. एक ज्ञान उसको जानते हैं, ये ज्ञान त्यागी भी नहीं जानते हैं. ऐसे आनंद अपने टिकाला आनंद है, आत्मा में सुख, उसका वेदन है, उसका आधार आत्मा है. जैसा ज्ञान सबको जानते हैं तथा ज्ञान का आधार आत्मा है. एक ज्ञान का आधार मेरे नहीं है तो बताना है. तत्व वितरागनु परमेश्वरनु बहु जीणु भाई. ज्ञाकार के निकल बिना है नीचे बगड़ो. ज्ञाकारो पर पदार्थ के द्रव्य गुण ने पर्याय. पर पदार्थ द्रव्य એટલે વસ્તુ, ગુણ એટલે ગુણ, સ્વભાવ અને પર્યાય એટલે અવસ્થા. जो कि ज्ञेय है, यह ज्ञेयाकार परमार्थ आत्मा से सर्व भिन्न है. भले ही ज्ञेय का ज्ञान हुआ, पर ज्ञान पर में गए बिना ज्ञेय से आत्मा का ज्ञान भिन्न है. आत्मा का ज्ञान से ज्ञेय, जब आंख से अग्नि जानते हैं पर आंख से अग्नि भिन्न है, एम ज्ञान की पर्याय लोकालोक को जानते हैं छता लोकालोक से ज्ञान भिन्न है. अरे आવું શું હોય. निश्चय से ऐसा होने पर भी अरे जरी निश्चय थी तो ऐसा है. व्यवहार नहीं से यह कहा जाता है कि भगवान सर्वगत है. व्यवहार से हम कहने में आता है कि आत्मा सर्व को जानते हैं तो सर्वगत है. व्यवहार से कहने में आता है सर्व में है, सर्व को जानते हैं तो आत्मा सर्वगत है, सर्व पर में गई, ऐसा व्यवहार से कहने में आता है. यथार्थ ऐसा है नहीं. कि भगवान सर्वगत है और नैमितिक भूत ज्ञाकारों को आत्मस्थ देकर क्या कहते हैं, ज्ञान की दशा में जो कहीं सर्वज्ञ जानने में आता है, ये नैमितिक भूत ज्ञेयाकार, ये निमित्त है, ये आकार है, यहाँ अपना ज्ञान हुआ पूर्ण. जैसा लोकालोक ऐसा आत्मा में ज्ञान हुआ. ये ज्ञाकारों को आत्मस्थ अपने में देखकर, ज्ञाकार का है तो ज्ञान यहाँ, पर ज्ञेय जो है जितना इतना ज्ञान यहाँ देखकर, आत्मा में देखकर ऐसा उपचार से कहा जाता है कि सर्व पदार्थ आत्मा में है. आत्मा तो सबको जानते हैं, पर सर्व को जानते हैं तो सर्व पदार्थ आत्मा में ऐसा व्यवहार से कहने में अरे नीचे न व्यवहार થઈ ગયો વખત आप समझ में आया. सर्व पदार्थ आत्मा में, परंतु परमार्थ उनका एक दूसरे से गमन नहीं होता. जानने की पर्याय पर में जाती नहीं और पर वस्तु यहाँ आती नहीं, क्योंकि सर्वद्रव्य स्वरूप निष्ठ दरेक पदार्थ अपना स्वरूप में रहा है. अनंत आत्माओं भले जाने आत्मा, पर सर्व आत्मा आत्मा में रहा है, वो અહીંયા आते नहीं, पर व्यवहार से कहने में अपने स्वरूप से नित्य उपस्थित है. जो थोड़ा आगे के गाथा 27 प्रवचन सार न्याय की बात सिद्ध करे છે.
એમને માની લેવું એ કંઈ ચીજ નથી. ન્યાયથી શું વસ્તુ છે અંદર ઉપરનો शब्द है ना. अब आत्मा और ज्ञान के जो आत्मा है ना, आत्मा और उसका जो ज्ञान स्वभाव है, ये ज्ञान स्वभाव आत्मा से एकत्व है. ये ज्ञान स्वभाव अपना सिवाय दूसरा पदार्थ में आज ज्ञान नहीं होता. समझ में आया? आत्मा जो है, आत्मा उसका ज्ञान स्वभाव जानना ये स्वभाव है. उसका वो पुण्य पाप दयादान व्रत भक्ति का भाव ये कहीं उसका स्वभाव नहीं, ये तो विकार विभाव है. तो जिसको आत्मा का धर्म करना हो तो ये आत्मा ज्ञान स्वरूप है, ऐसा निर्णय करके ज्ञान में एकाग्रता होना. आदि बात से समझ में आया कि आत्मा और ज्ञान के स्वभाव जानना है. द्वितीय 27 ऊपर है. हाँ, आत्मा जो है देह से भिन्न आत्मा और उसका जानना स्वभाव ज्ञान, ये आत्मा का ज्ञान के एकत्व. ये ज्ञान ने आत्मा एक रूप है. उष्णता में अग्नि एक रूप है. ऐसा ज्ञान स्वभाव और आत्मा एक रूप है. अन्यत्व का विचार करता है. वो ज्ञान स्वभाव अपना अपने से है. ये ज्ञान स्वभाव अंधेरा आत्मा में अंधेरा घट पड़ रहा भी जड़ में है नहीं. न्याय थी, लॉजिक थी बात करते, पर હવે क्या नवरा या देह आत्मा है, आत्मा की जड़ है, ये तो भिन्न है. अंदर कर्म है, ये भी भिन्न है. और अंदर जो पुण्य में पाप का भाव होता है, विकार, वो तो भिन्न है. ये कोई आत्मा की चीज नहीं. तो जो आत्मा है ये ज्ञान स्वभाव है, जानन स्वभाव है. ज्ञान स्वभाव है, इसका आत्मा से एकत्व है. और ये ज्ञान स्वभाव है उसका पर आत्मा में, पर जड़ में ये ज्ञान स्वभाव का अभाव है. अन्य में है नहीं. बहुत झीणी बात है. लॉजिक की बात करे तो हमें न्याय नहीं सिद्ध करे बात है. न्याय तो सादी भाषा तो कहने में आता है. समझ भाई, हीरो ने हीरा नो प्रकाश एकत्र है. ये प्रकाश हीरा के साथ एकत्र है, पर वो प्रकाश दूसरा हीरा ने दूसरा लाकड़ा के साथ एकत्र. तो हीरा बे भाई ना व्यापार है. हीरा नो भाई. हाँ, सस्तो सहज वस्तु है. जिसको कल्याण करना हो, आत्मा को सुखी करना हो और आत्मा का जन्म मरण से रहित होना हो, तो आत्मा ने जानन स्वभाव में एक है. तो ज्ञान स्वभाव में एकत्व होना, वही आत्मा में एकत्व होना है. बाकी दयादान व्रत भक्ति काम का भाव है, ये विकार है. उसमें एकत्व होने से दुख है. सारे काम भाई है. गाथा के आप ऊपर की पंक्ति में अर्थ करो. હવે ગાથા कहते हैं. આ તો ભગવાનની વાણી બાપા બહુ ઝીણી છે ભાઈ. ગાથા 27. નાણં અપતિ મદમ વટદી નાણં વિણા ન પાણમ તમહા નાણં અપ્પા નાણં ચ અનંગવા.
હા 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 એવી સાદી ભાષાથી પણ નીચે હરી છે જ્ઞાન આત્મા જીન મતે વિતરાગ સર્વજ્ઞના મતે ज्ञान की आत्मा आत्मा विना नहीं ज्ञान है आत्मा विना ज्ञान आ जानन स्वभाव कहीं है नहीं बार તે કારણે છે જ્ઞાન જીવ તે કારણે છે આ જ્ઞાન જીવ જ્ઞાન છે વાહન છે અને જીવ જે છે આત્મા ये ज्ञान स्वरूपी है आनंद स्वरूपी है श्रद्धा स्वरूपी है अस्तित्व स्वरूपी है सुख स्वरूप है शांति स्वरूप है वितराग स्वरूप है ये ज्ञान आत्मा ज्ञान है અને આત્મા જ્ઞાન આદિ અનંત ગુણ સ્વરૂપ है આમ છે અર્થ કરીએ હવે ટીકા 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 છે ને भाषा तो सादी है पण आप तो लॉजिक वकीलो न्याय की काम देते हैं ना कोर्ट में आ तो भगवान ही कोर्ट है वितराग सर्वलोकनाथ जिनेश्वर देव आत्मा को सिद्ध करते हैं कि आत्मा क्या है ना आत्मा में ज्ञान क्या है आत्मा में वो पुण्य पाप दयादान व्रत भक्ति का परिणाम ये आत्मा में नहीं ये तो विकार है विभाव है तो जिसको कल्याण करना हो धर्म करना हो तो आत्मा ने ज्ञान एक है माटे ज्ञान स्वभाव में एकाग्र होने से आत्मा में एकाग्र हुआ तो उसको सम्यक संज्ञानकारित होता है समझ में आया आए तो केवल ज्ञानी बात पूर्ण करते हैं अब बाहर थी जाने धर्म हो जाए भगवान की यात्रा किया गिरनार ने शत्रुंजन समेत शिखर धर्म हो गया है तो क्या धर्म है भाई ये शुभ भाव है पुण्य है होता है अशुभ से बचे पर ये शुभ पुण्य है बिल्कुल दुख बात है એનાથી શુભ ભાવથી પરંપરા શાંતિ मिलती है ये चीज नहीं भाई ये पुण्य भाव शुभ भाव दुख रूप है ये दुख का कारण है ये सुख का कारण नहीं हा જેની વાત ભાઈ ટીકા કેમ शेष समस्त आत्मा सिवाय अलावा कहते हैं हिंदी अलावा आत्मा सिवाय या ज्ञान स्वभाव आत्मा का है या आत्मा सिवाय अनचेतन में आ ज्ञान स्वभाव आत्मा सिवाय अनचेतन में नहीं है आ ज्ञान स्वभाव जो आत्मा का है ये आत्मा के साथ एकत्र है ये ज्ञान स्वभाव अनेरा आत्मा में अनेरा अचेतन शरीर वाणी मन जल दाल भात शाक रोटली इस जड़ में कोई आ ज्ञान स्वभाव नहीं समझ में आता है लॉजिक से बात करते भाई आप क्या करें समझना नहीं दरकार न मुड़े એમને થઈ ગયો ધર્મ થઈ ગયા धर्म जो आत्मा का ज्ञान स्वभाव है ये आत्मा है और ज्ञान आत्मा ज्ञान भी है और आत्मा अनंत गुण आदि स्वभाव भी है ये कहते हैं केम के शेष समस्त चेतन आ ज्ञान स्वभाव जो है ये भगवान परमात्मा है उसमें भी आ ज्ञान स्वभाव क्या नहीं स्त्री का आत्मा है
तो आ ज्ञान स्वभाव जो आत्मा है, ये ज्ञान स्वभाव स्त्री में आ ज्ञान स्वभाव नहीं। और घटपट, घड़ा, वस्त्र, लाकड़ा, उसमें आ ज्ञान स्वभाव नहीं। शेष अपना ज्ञान स्वभाव आत्मा के अलावा शेष समस्त चेतन, चाहे तो अनंत निगूढ़ का जीव हो, तो आज्ञान स्वभाव है। अनंत निगूढ़ का स्वभाव में आज्ञान स्वभाव नहीं। श्री भगवान हो, हरिहंत परमात्मा हो, तो आज्ञान स्वभाव जो आत्मा है, आज्ञान स्वभाव आत्मा है, ये ज्ञान दूसरे में नहीं। समझ में आया? पहली नीति का अर्थ होता है शेष समस्त चेतन, जितना आत्मा अनंत अनंत आत्मा है। कीड़ी मकोड़ा इसमें भी आत्मा है सर। शरीर तो जड़ है, अंदर आत्मा है, और वो आत्मा का ज्ञान स्वभाव उसके साथ है। आज्ञान स्वभाव आत्मा के साथ है, आज्ञान स्वभाव उसका आत्मा के साथ मन नहीं। एम कहकर ज्ञान स्वभाव यहाँ है, इस शेष चेतन ने अचेतन वस्तुओं के साथ समवाय संबंध नहीं। नीचे समवाय संबंध का अर्थ नीचे है, जहाँ गुण होते हैं वहाँ गुणी होता है। गुणी क्या घूमने चोखा नहीं गुण। आए तो जानन जी गुण है, इतना गुणी आत्मा है। ये गुण का धरने वाला आत्मा है गुणी। समझ में आया? हम तो गुणी चोखा नहीं माना। हमारे पाली दिन गए थे ना, दुकान और निकाला, उनको निकलना रस्तो एकला ચોખા ની ગુણોને થેલા ભરી મોટો વેપાર છે ને તમારે હીરાનો છે અને ચોખાનો ઘઉંનો આખું એક જ મનસુખ છે ને મોટો, એનો વેપાર મોટો છે. કારણ કે ઘઉંનો માણસ છે 74માં જન્મેલો એટલે એના બાપ ભેગો પણ ધંધો બહુ કરેલો છે, પછી જુદો પીડ્યો તો ઘણા ખરા છે એની પાસે ઓળી જાય. નાના છે એને હસમુખ છે ને કાંઈક બીજો ધંધો આખો આખી ગુણો વેચે. પૈસાવાળા છે ને આખા નટું ને જરી મોજ છે. છોકરાઓ બે થયા પણ ભણે છે, મોટા છોકરાઓ બે. પણ આને કાઢ્યો હારું જોયું, ઓહો એ તો વાત છોકરીઓને થકી ભરેલી છે. હવે એમાંથી નીકળવું. આ જ્ઞાન स्वभाव जो है ये आत्मा के साथ संबंध गुणी. ज्ञान गुण है, आत्मा गुणी है. साकर में गौतम जो मिठास ये गुण है, साकर गुणी है. साकर की मिठास जो है ये गुण है, और गुणी साकर ये गुणी, ये गुण को धरने वाला ये है. और ये मिठास जो है साकर की, ये मिठास दूसरी शक्कर में, आ मिठास दूसरी शक्कर में नहीं. आ मिठास अफीण में नहीं, लाकड़ी में नहीं, दूसरा कोई पदार्थ नहीं, मिठास नहीं. ऐसे हैं. આ તો નોંધિક ન્યાયથી ભાઈ માર્ગ છે. 5મા સમન સૂત્રમાં આવે છે શ્વેતાંબરમાં આપણે 98 એનું તો ઘણી સમજ નહીં કરી ભાઈ. 5મું નહીં. નમો ચોવીસાય તીર્થેરાનંદ સુભાઈ મહાવીર પ્રદોષાનંદ નિર્ણય નિગંતંગ પાવેણ સત્સંગ અનુતરણ કેવડી પડી પુનઃ નિયાવ એમ આવે છે. આટલું બધા અર્થ કરેલા હો વ્યાખ્યાન સમુદાયમાં. 5મું સમન સૂત્ર આવે છે હે, એ નામ આપ્યું છે આવું કોઈ એને કરે અત્યારે.
શુભ ભાવ એ શુભ ભાવ ધર્મ ભર્મ નથી. હા હા, કેમ કે ये तो विकल्प राग है. ये राग कोई आत्मा का स्वभाव नहीं. ना आत्मा का स्वभाव नहीं, उसमें एकाग्रता होना है तो दुख में एकाग्रता है. આવી વાત છે ભગવાન. આખું જગત ઘેરનું પાગલ છે એ સમજાય. હે લાખ લાખના પેદા કરનારા મહિને મહિને કોઈ જાત પાગલ. હે વાત એ आप पोते स्वयं पोते क्या है इसकी खबर नहीं तो पर को माने अपना. क्या कहते हैं, क्या जानन स्वभाव गुणी का आत्मा का है. गुण में गुणी अभेद है. ऐसा अस्तित्व का ऐसी सत्ता की दृष्टि न हुई तो अपना अस्तित्व तो कहीं मानना पड़ेगा. तो पुण्य में पाप का भाव विकार है, क्या अपना अस्तित्व मानते हैं. अनेक कहा उसका पुण्य पाप का फल संयोग है, उसमें अपना अस्तित्व मानते. पैसा बहुत हुआ तो मैं बढ़ गया. समझ में आया. इस पर में अपना अस्तित्व जो ज्ञान स्वभावी आत्मा है, ऐसा अपना अस्तित्व की खबर नहीं, उसको पर में अस्तित्व मानेगा. અને जिसको अपना अस्तित्व सत्ता का होना ज्ञान ये मैं हूँ ऐसा अस्तित्व जिसमें माना, तो ये ज्ञान कोई दूसरी चीज में है नहीं. तो उसको एकाग्रता होना है तो अपना ज्ञान में एकाग्रता होना है. क्योंकि आज ज्ञान दूसरा कोई चैतन्य, दूसरा कोई जड़ में नहीं. परमेश्वर में भी आ ज्ञान नहीं माचे, उसमें एकाग्रता नहीं करना. भाव होता है भक्ति आदि, बड़ी शुभ भाव है, पुण्य है, धर्म में. समझ में आया. यहाँ कहते हैं कि आत्मा जो है अंदर एक ज्ञान स्वभाव साकर है, एक गौतम मिठास स्वभाव. ये मिठास ये साकर की, ये मिठास दूसरा शक्कर में कि दूसरी अफीण में कि लकड़ी में है. ऐसे आ भगवान आत्मा આવી વાત હોય છે. ઓલો ઈજાની પૂરી में હીરા કરતા તસ્મે ચામ દુગણ થઈ રહ્યું. 10-30 કરોડ તાવ કા ખાવાનું અપાણ ગોળશે. અપાણ એટલી શું ગોળશે એટલી શું એની ખબર ન મળે. આવે છે તો ये अपाण નો अर्थ ये रागदेशना परिणाम जो है ये अशुद्ध पर आत्मा है, ये आत्मा नहीं. तो उसको मैं वॉसरे नाम से जुदा पढ़ देता हूँ, ये मेरी चीज नहीं. सूत्र विषय नहीं નથી કર્યું નથી. પાદા ચડી ગયા વેપારનો ધંધા. અમે 10 વર્ષની ઉંમર થયા બધું કર્યું. આ તો 89 થયા. 79 વર્ષથી એ બધું પડી સમાય ખૂબ બધું કરીશું. નિવૃત્તિ હતી ને ઘણી. એમાં એ આવે છે ત્યાં સાવ પ્રાણેણ સાવ ખાય છાણેણ મૌનેણ. કાયાને સ્થાન સ્થિર કરીને મૌન કરીને છાણેણ ધ્યાન કરીને અપાણ ઘોષરે. પણ અપાણ શું ઘોષરે શું આ ये अपाण નો अर्थ ये है कि अंदर ये पुण्य पाप का दया दान व्रत काम क्रोध का भाव है, ये अशुद्ध आत्मा है तो ये उसको मैं छोड़ देता हूँ. और मेरा ज्ञान स्वभाव आनंद स्वभाव जो है ऐसा आत्मा में मैं एकाग्र होता हूँ. उसका नाम कायोत्सर्ग है. कायोत्सर्ग का अर्थ काया का त्याग करना. काया किसको कहते हैं कि शरीर काया और पुण्य पाप भी कार्बन काया का भाव है. अरे सारी वक्त आवेशनता આવતા એક એક શબ્દમાં ઘણા અર્થ છે, પણ અત્યારે ક્યાં વાત ચાલે એમને આ લોકમાં નથી ચાલતા. અહીં તો બરાબર ચાલે. અહીં તો દાંડી પીટીને ચલાવે છે ને ક્યાં ગુપત રાખવી છે. કાયાને ભોસરા વિહરખાન
જે કઈ રાગ ને પુण्य पाप ये कार्बन काया है, शरीर तो गुजारी काया है, ये हौसले ना मैं छोड़ देता हूँ कि इसमें रहकर कोई में रहकर छूटते था ना, तो मैं आत्मा ज्ञान में आनंद स्वरूप हूँ, उसमें मैं रहकर आ छोड़ देता हूँ। ये बोलो भाई कहू छू नहीं तो शू तेरी ફરવાનું કહ્યું હતું એ ઘડી વાંચ્યા છે હે ક્યાંય ખબરું ન મને બધી ખબર છે ને સાહેબ અને બધા ઘડી આસપાસ ક્યાં કીધું બોલ અર્થ નહીં કાંઈ ખબર ન પડે। આ કે છે કેમ જ્ઞાન અને આત્मा एक है, अपना ज्ञान स्वभाव ने आत्मा एक कैसे है कि शेष समस्त अपना सिवाय बधा बीजा बधा आत्माओं और बीजा बधा अचेतन जड़ ये वस्तुओं के साथ आ ज्ञान स्वभाव का समवाय संबंध नहीं, ये गुण का गुणी के साथ संबंध है, पर आ गुण का दूसरा द्रव्य के साथ न दूसरा जड़ के चैतन्य का संबंध नहीं है। नीचे जहाँ गुण होते हैं वहाँ गुणी होता है, और जहाँ गुणी होता है ત્યાં गुण होते, એટલે जहाँ ज्ञान है ત્યાં आत्मा है, और जहाँ आत्मा है ત્યાં ज्ञान है। पंडित जी लॉजिक की तो बात करे तो न्याय મળે, આ વિષય અત્યારે તો ગુમ થઈ ગયો। જીતનભાઈ નવરાત્રિયા ધોરણામાં રોકાઈ ગયો એ તમારે કાંજીભાઈ હું તમે પડીકમાં કરવા આવે અને બધી મજૂરી બધું કાંઈ ન કાંઈ ભાન મળે। એક રાતે ગુજરી જશે ને બે હે અમે તમારી બા ને બાપ બે એક જ રાતે એક સાથે બે ની ઠાઠડી ઘર કાઢી લાઠી અમે લાઠી પ્રમાણ ઘણા કર્યા હતા। દીકરા લીધા પેલા ક્યાં લાઠી લીધા ત્યાં બધા અમિતનભાઈ નહોતા અમારા ઉમરાવાળા વાળા લાઠીમાં હતા। અમિતન શું કહેવાય અમિતન કહેવાય નામ બાપનું, અમે બધું બાપનું થઈ અમિતન નામ હે રાજપાલ કોને કીધું અમિતન રાજપાલ શેઠ હતા, વૃદ્ધ હતા અમારા ઉમરાવાળામાં। એના દીકરા અમિતન, એના દીકરા એક રાયચંદભાઈ હતા, એનો બાપ હતો રાયચંદ નહીં અમિતનના મોટા ભાઈ હતા ત્રણ ભાઈ બધાને ઓળખીને કામ હતો ભણો એ ન્યા અમિતન ત્યાં હું દીક્ષા લીધા પેલા 15 દી રહેલો લાઠીમાં ઊંડરમાં રહેતા। હરગોવિંદ ડેલો છે ને એની પછી અંદર રહેતા આવી। હા તો 69 વાત છે। દીક્ષા લીધા પેલા હું 15 દી રહ્યો ત્યાં લાઠીમાં અમિતનભાઈને કહે, પછી તો મુંબઈ દામનગર 3 મહિના 69 એની ખબર ન મળે કઈ કે આ શું છે ને આ કોણ છે। આ कहते हैं कि ये आत्मा है, ये साकर जन है, ये गड़पण स्वभावी है। ऊपर का मैल जो है, साकर में मैल लगता है ना हाथ का, मैल कुछ साकर का स्वभाव नहीं। एम भगवान आत्मा ज्ञान स्वभाव ये गुणी है, ज्ञान स्वभाव एक गुण है, आत्मा उसका धरने वाला गुण है। ये ज्ञान स्वभाव अपना सिवाय दूसरा आत्मा में दूसरा जड़ में नहीं, समवाय संबंध नहीं। ये कह दूं देखो, जहाँ गुणी होता है दृढ़ तहाँ गुण होता है गुण, जहाँ गुण नहीं, जहाँ ज्ञान गुण नहीं ત્યાં आत्मा नहीं, जहाँ गुणी नहीं होता, जहाँ गुणी नहीं धर्मी आत्मा नहीं ત્યાં गुण नहीं होते। इस प्रकार गुण गुणी का अभिन्न प्रदेशवत्व। साकरनी મીઠાશ અને સાકર એ બેયના प्रदेश क्षेत्र एक है। ऐसे भगवान ज्ञान स्वरूप स्वभाव ज्ञान चैतन्य जवाहर ज्योति ये ज्ञान ने ये गुण और आत्मा गुणी दोनों क्षेत्र प्रदेश एक है।
જ્યાં ગુણ હે ત્યાં ગુણી હે ને જ્યાં ગુણી હે ત્યાં એનું ક્ષેત્ર એક હે. આ શરીર વાણી મનનું ક્ષેત્ર ભિન્ન હે. આવી વાત છે. કાને તો પડે પ્રભુ. उसके साथ समवाय संबंध नहीं है. समवाय संबंध है जहाँ गुण है ત્યાં गुणी है, जहाँ गुणी है ત્યાં गुण है. समवाय संबंध ऐसा संबंध आत्मा के साथ है. तो ये संबंध पर के साथ सर्वज्ञ परमेश्वर हो, परमात्मा हरिहन, तो आ ज्ञान स्वभाव क्या नहीं, उसका ज्ञान स्वभाव उसमें हो. हाँ हाँ हाँ, एम के ज्ञान स्वभाव आ तो आई एकाग्र होना है. एक ज्ञान स्वभाव आई दूसरे में नहीं तो क्या एकाग्र होना है नहीं. આવું છે. કઈ જાતની આ વાતો ક્યાંથી કાઢી શકું છું કેમ કે મારા તો સંસ્કૃત વડે નવું કર્યું ક્યાંક કઈ નવું નથી બાપુ. વસ્તુ અનાદિની ભગવાન આમ જ કહેતી. મીંદડીને બચ્ચા હોતા ને બચ્ચા એ છોકરાઓ પીવાઈ જાય ત્યાં જોવા માટે 7-8 દિવસ મીંદડી ફેરવે બચ્ચાને. જોયું છે? 7 વાર ફેરવે. શું કરવા? મૂળ તો એક જ્યાં આગળ હોય ત્યાં છોકરા કહેવાય જ હોય ને એક બચ્ચાના હાથમાં જઈને બાજુ 7 દિવસ ફેરવે. કરતા 7 ઠેકાણા ફેરવે. એ 49 દી આંખ ખુલી ત્યારે એને એમ લાગે કે ઓહો આ હું. પહેલે નહોતો એમ નહીં. જ્ઞાન ખીલી તો આંખો ખીલી ત્યારે ખબર પડી કંઈક है दूसरी. समझ में आया? एम आत्मा में ज्ञान अंदर होता है तब ख्याल आता है अरे मैं तो आत्मा हूं, आ चीज नहीं. नींदड़ी રાખવા આપે છોકરાઓમાં આપણે આ તે ફેરવે પછી આ જગત ક્યાં શું આ નવું દેખાણું નવું થયું હતું પણ તારી આંખ નહોતી એટલે એમાં જ્ઞાન પ્રભુ આત્મામાં હે. એ જ્ઞાન તમે હોય ત્યારે તેને ખ્યાલ આપે ઓ મેં તો આત્મા હું. આ રાગ ને પુण्य पाप शरीर वाणी में नहीं. समवाय इसलिए जिसके साथ अनादि अनंत स्वभाव सिद्ध समवाय संबंध है आत्मा के साथ ज्ञान स्वभाव का अनादि अनंत आदि ने अंत स्वभाव सिद्ध समवाय संबंध है. जहाँ भगवान आत्मा गुणी है ત્યાં જ્ઞાન સ્વભાવ है, જ્યાં જ્ઞાન સ્વભાવ है ત્યાં આત્મ વસ્તુ है. આ બધું વચ્ચેલાતું કામ છે રતિભાઈ. તમે વાણિયા હતા વચ્ચે ન્યાય આપતા ને. આ તો ભગવાનની ખોરડ છે. ભગવાન સિદ્ધ કરે છે. ચીજ ક્યાં है તેરી ખબર નહીં છે. समझ में आया? ऐसे एक आत्मा का अति निकटतया जानन स्वभाव અને आत्मा अति निकट अभिन्न प्रदेश है. ज्ञान અને आत्मा दो का क्षेत्र अभिन्न एक है. समझ में आया? अभिन्न अवलंबन करके प्रवर्तमान होने से ज्ञान आत्मा के बिना अपना अस्तित्व नहीं रख सकता. ज्ञान स्वभाव अपना आत्मा सिवाय अस्तित्व नाम हरियाती ज्ञान स्वभाव नहीं रखते हैं. आओ समझ में आया? इसलिए ज्ञान आत्मा ही है. क्या किया? जानन स्वभाव અને आत्मा दो का प्रदेश क्षेत्र भिन्न नहीं, दो एक क्षेत्र है. ये प्रदेश में ज्ञान है ત્યાં प्रभु आत्मा है, જ્યાં आत्मा है ત્યાં ज्ञान है.
ऐसा तो हाडी का प्रभु मार्ग तो आओ मार्ग है बापा। यदि आत्मा ज्ञान कैसा है, कितना है, खबर विना ने धर्म क्या किसने एकाग्र होना कि आत्मा की यदि खबर नहीं कैसा एकाग्र आ करो दया पाओ व्रत करो, ये तो राग नहीं किया है, तो राग में एकाग्र होता है, ये तो अधर्म है। तीन बात कि एक का ज्ञान है, जानपणा स्वभाव, एक गुणी का, यानी गुणी है ज्ञान स्वरूप है दुआया। अभी ज्ञान में एकाग्रता होना है, ये धर्म की पर्याय है। ये ज्ञान में एकाग्रता हो, ये पर्याय में वितराग पर्याय प्रकट हुई, ये स्वभाव की पर्याय प्रकट हुई, तो द्रव्य गुण में पर्याय तीन एक हुआ। समझ में आते हैं? हरी बात बोलते। अरे प्रभु नो मार्ग से ईश्वराना काम से बापा कायरना काम नहीं। कहते हैं कि अस्तित्व अपने सिवाय नहीं रखते, जानपणा का जो स्वभाव है उसकी हयाती अपना आत्मा सिवाय नहीं रखते हैं। इसलिए ज्ञान आत्मा ही है। आ कारण से जानन स्वभाव की आत्मा ही है, मिठास स्वभाव की साकर है, जानन स्वभाव की आत्मा है। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું। હવે સુખધામ બોલીએ।